વડોદરા શહેરમાં મધ્ય ઝોન ખાતે આજે નારી શક્તિ અધિનિયમન બિલને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન બિલને લઈને અનેક સવાલો અને શંકાઓ પણ સામે આવી છે। પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ, ભાજપના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા પ્રભારી ડૉક્ટર ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા। એક તરફ આગેવાનો દ્વારા નારી શક્તિ અધિનિયમન બિલને મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ વિપક્ષ અને કેટલાક સામાજિક વર્ગો દ્વારા આ બિલના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। આક્ષેપ મુજબ આ બિલ કાગળ પર સશક્ત દેખાતું હોવા છતાં તેની જમીન સ્તરે અસરકારક અમલવારી વિશે સ્પષ્ટતા નથી। કેટલાક વિવેચકોનું કહેવું છે કે અગાઉ પણ મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેનું પૂરતું પરિણામ જોવા મળ્યું નથી। પત્રકાર પરિષદ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે આ બિલનો વાસ્તવિક લાભ ગ્રામ્ય અને પછાત વર્ગની મહિલાઓ સુધી કેવી રીતે પહોંચશે। ઉપરાંત અમલ માટેનો સમયગાળો અને સ્પષ્ટ માર્ગદર્શિકા અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા। જ્યારે બીજી તરફ સરકાર દ્વારા આવા બિલો ચૂંટણી નજીક લાવવામાં આવે છે જેથી રાજકીય લાભ મેળવવામાં આવે, તેઓએ માંગ કરી છે કે માત્ર જાહેરાત નહીં પરંતુ પારદર્શક અને અસરકારક અમલ જરૂરી છે। જો કે મંત્રી મનીષાબેન વકીલે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે સરકાર મહિલાઓના હિત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને બિલનો લાભ દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન થોડો તણાવપૂર્ણ માહોલ પણ જોવા મળ્યો હતો, કારણ કે કેટલાક પ્રશ્નો પર સ્પષ્ટ જવાબ ન મળતા ચર્ચા ગરમાઈ હતી। એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને દરેક લાભ લોકો સુધી પહોંચે ને ખાસ કરીને બહેનો સુધી પહોંચે અને બહેનો એનો લાભ લે। વિભિન્ન યોજના દ્વારા બહેનોને સશક્ત કરવામાં આવી છે, પગભર કરવામાં આવી છે, એટલે આર્થિક રીતે પણ સશક્ત બની છે। એટલે આમ ઓવરઓલ જોવા જાય તો કોઈ પણ કાયદો જ્યારે બનતો હોય કે કોઈ પણ યોજનાઓ બનતી હોય મહિલા લક્ષી હોય છે અને મહિલા ખૂબ મજબૂતીથી આ ભારત દેશમાં અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં આગળ વધી રહી છે।